સ્વતંત્રતા દિવસ પહેલાં વડોદરા શહેર દેશભક્તિના રંગે રંગાવવા માટે તૈયાર છે। 14 ઓગસ્ટે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50,000થી વધુ નાગરિકો જોડાય તેવી શક્યતા છે। નવલખી મેદાનથી શરૂ થનારી આ તિરંગા યાત્રા આશરે 2 કિલોમીટરનો માર્ગ કાપીને ગાંધીનગર ગૃહ સુધી પહોંચશે। યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી, વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ખાસ વાત એ છે કે યાત્રામાં માત્ર રાજકીય આગેવાનો જ નહીં, પરંતુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ એનજીઓ, યુનિવર્સિટીઓ અને શહેરના હજારો નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાશે। યાત્રામાં પોલીસ અને એસઆરપીની ટુકડીઓ સાથે વિવિધ શાળા કોલેજના બેન્ડ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે। સાથે જ અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા પરંપરાગત કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે। પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। હવે 14મી ઓગસ્ટે વડોદરાની સડકો પર તિરંગાની આન બાન અને શાન સાથે દેશભક્તિનો વિશાળ નજારો જોવા મળશે। 14 તારીખના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રી, કોર્પોરેશનના માન્ય મેયરશ્રી તથા સૌ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લગભગ 50,000 જેટલા લોકો આમાં જોડાવાના છે। તિરંગા યાત્રામાં અલગ અલગ પ્રકારની જે એનજીઓસ છે, કોલેજ, યુનિવર્સિટીઝ છે, આ બધા તરફથી ખૂબ મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એટલે લગભગ 50,000થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। એના અનુસંધાને આજે અમે તૈયારીના ભાગરૂપે રૂટનું નિરીક્ષણ કર્યું હતું। આની અંદર તિરંગા યાત્રા જે છે એ નવલખી મેદાનથી ગાંધીનગર સુધી લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં નીકળશે અને એમાં પોલીસ, એસઆરપી, અલગ અલગ સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ, અલગ અલગ પ્રકારના બેન્ડ, વિવિધ રાજ્યોના જે પરફોર્મન્સ પણ થવાના છે। એટલે આ રીતનું એક વીએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।